હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન એવરીબડી. હું ગુણા મહેશભાઈ. વિદ્યાર્થી મિત્રો મજામાં બધા? ઓકે, ચલો હવે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 3 વિચાર સુરેખ સમીકરણ યુગ્મની અંદર સ્વાધ્યાય 3.5 આપણે ગણવા જઈ રહ્યા છીએ. એમાં ચોથી રીત એટલે કે ક્રેમરની રીતની ઉકેલો મેળવવાના છે. બરાબર, આગળની 3 રીતનો અભ્યાસ આપણે કર્યો, જેમ કે આલેખની રીત, આદેશની રીત અને લોગની રીત. હવે આપણે સ્વાધ્યાય 3.5 ની અંદર એક દાખલો આપણે પેલો ગણેલો. બરાબર, હવે આપણે દાખલા નંબર 2 સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 2 ની અંદર શું કીધું હતું? નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુરેખ સમીકરણ યુગ્મ ને A અને B ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે સોરી કે આપણે બીજાની ઉપર લખી સમીકરણ યુગ્મને A અને B ની કઈ કિંમતો માટે અનંત ઉકેલ મળે. કિંમતો માટે અનંત ઉકેલો છે. આની અંદર બે દાખલા આપ્યા બાળકો. બીજાની અંદર કેટલા દાખલા છે? 2. તો એમાં પહેલો દાખલો આપણે જો બીજાના 2 દાખલા એમાં પહેલા દાખલાની વાત કરીએ છીએ આપણે. એની રકમ છે આ સમીકરણ 2x 3y 7. બીજું સમીકરણ અલગ પ્રકારનું છે, થોડું ધ્યાનથી સાંભળજો અને જોજો. a + b y બરાબર 3a + b - 2. રેડી? ની અંદર દાખલા 2 ની અંદર બે દાખલા છે. એમાંનો આપણે પહેલો દાખલો ગણીએ છીએ. દાખલા નંબર 2 એનો પહેલો દાખલો. પહેલા દાખલાની અંદર નીચેના સુરેખ સમીકરણ યુગ્મને એટલે કે આ જે સમીકરણો છે a અને b, ગામા a અને b આપણને આપેલું છે. એની કઈ કિંમતો માટે અનંત ઉકેલો છે. અનંત ઉકેલો આપણે નિયમો સમજ્યા હતા. અનંત ઉકેલ ન મળે અને બીજું બોલો ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. રેડી? ઓકે, તો અનંત ઉકેલો માટેનો આપણે જે નિયમો ભણ્યા છે એમાંનો કયો નિયમ આવશે? એ પહેલા આપણે સમીકરણો છે એટલે આપણે સમજી લઈએ. તો માની લો કે ચોકડી ગુણાકારની અંદર રીતમાં 3 પદ લેફ્ટ સાઈડ હોવા જોઈએ. રેડી? તો કે 2x + 3y 7 પ્લસ છે બરાબરની સામેની બાજુ જશે તો માઈનસ થશે. આને સમીકરણ નંબર 1 કહીશું. વિદ્યાર્થી મિત્રો, આની અંદર થોડું ધ્યાન આપજો. સમીકરણ 2 અહીંથી આ બ્રેકેટની અંદર છે ને આખું પદ ગણાય. અહીંથી અહીંયા આ એક પદ, આ બીજું, આમાં 3 પદ છે તો આપણે 3 પદનું બ્રેકેટમાં લખી નાખશું. એક પદ ગણાશે અને લેફ્ટ સાઈડ લઈ જવાનું છે. a - b x પ્લસ કૌંસમાં a + b y. હવે આ પદ છે આખા કૌંસની આગળની નિશાની કઈ છે? એક પદને આપણે લઈ જઈએ. ચલો 3 એક માઈનસ, પણ એના કરતા સરળ કારણ કે આ 3 પદ એટલે કે અચળ પદ એટલે સિંગલ. એમાં આ અચળ પદ એક જ રાખવાનું. આખો બ્રેકેટ ને એક પદ કહેવાનું. બરાબર? તો
આ પ્લસ છે તો કેવું થશે માઈનસ. રેડી? તો a plus b minus 2 આપણે અંદરના નિશાની નો બદલ્યા, એને આગળની નિશાની છે ને એ જ બદલશો, પ્લસ હોય તો માઈનસ થશે, બરાબર 0. અને સમીકરણ નંબર 2 કહીશું વિદ્યાર્થી મિત્રો. રાઈટ? સમીકરણ 1 અને 2. હવે આ બેને આપણે સરખાવશું કેની સાથે? તો આપણે સૂત્ર આપણે ભણ્યા a1x plus b1y plus c1 is equal to 0. બીજું તો કે a2x b2y plus c2 બરાબર 0. તો પેલા સાથે સરખાવવાનું, બીજાને બીજા સમીકરણ સાથે સરખાવવાનું. રાઈટ? આ સમીકરણ 1 ની સાથે સરખાવવાનું, આ સમીકરણ 2 ની 2 સાથે સરખાવવાનું. રેડી? સરખાવવામાં હવે આપણે આમાં કોઈ શરત છે સરખાવશું. પહેલા તો આપણે જોઈ લઈએ. a1 અહીંયા x છે ચલ જોવાનું, તો a1 નું મૂલ્ય કેટલું ગણશે? a1 બરાબર a1 બરાબર 2, પછી b1 બરાબર આ a1 પછી આ b1. b1 બરાબર કેટલા? ઓકે c1 બરાબર ઓકે -7. એવી રીતનું a2 બરાબર ઓકે કૌંસમાં a - b એટલે કે ચલ x સિવાયનું બધું. b2 બરાબર b2 ઓકે y સિવાયનું બધું આખો બ્રેકેટ. c2 બરાબર ઓકે બધું નિશાની સહિત આ આખું પદ માઈનસ કૌંસમાં p plus b minus b. રેડી? હવે પેલા નંબરમાં તો આમાં કોઈ શરત શું કીધું છે? અનંત ઉકેલ. તો અનંત ઉકેલની શરત આપણને ખ્યાલ હોય. રેડી? ખ્યાલ છે? તમને આવડે છે? આપણે ભણ્યા હતા અગાઉ આગળના લેક્ચરમાં, આગળના કે આના પહેલા 2-3 લેક્ચર પહેલા. ખ્યાલ છે? બોલો કોને આવે? અનંત ઉકેલની શરત. અનંત ઉકેલની શરત તો આપણે આવું ભણ્યા હતા કે નહીં? યાદ કરો. a1 upon a2 equals b1 upon b2 equals c1 upon c2. આવું આપણે ભણ્યા. 3 ના ગુણોત્તરો સરખા આવે, ગુણોત્તરના મૂલ્ય સરખા આવે તો અનંત ઉકેલની શરત લાગુ પડે. આપણે આ રકમમાં અનંત ઉકેલ મેળવવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. a1 નું મૂલ્ય આપણે અહીં મેળવ્યું તો ભાઈ જોઈ લે, આપણે મેળવ્યું છે સરખાવ્યું છે. આપણે અહીં લખ્યું ને કે આની સાથે સરખાવતા. સમીકરણ છે એ આની સરખાવ્યું એટલે ખ્યાલ આવે a1 અને એનો સહગુણક 2 છે. તો આપણે લખ્યું છે નીચે શોધા જાવ 2. a2 કેટલું બાળકો? a2 કૌંસમાં a - b ને. રેડી? બરાબર હોય તો બરાબર. b1 કેટલું બાળકો? 3. b2 તો કે a plus b. રેડી? પછી c1 કેટલું? c1 તો કે -7. c2 તો કે આખો બ્રેકેટ એનું રાખશું અથવા કૌંસ છોડી રાખો તો ચાલે, જેમ તમને યોગ્ય લાગે. દાખલા તરીકે કૌંસ છોડો તો પ્લસ માઇનસ -3 એ હશે -3. પછી પ્લસ નિશાની અંદરની નિશાની બદલી જાય -b પ્લસ 2. હવે આનો કેવો છે? ત્રણેયના મૂલ્ય હતા. આનું મૂલ્ય, આનું મૂલ્ય અને આનું મૂલ્ય. તો કોઈ પણ બેને સરખાવે. આપણે એની કિંમત શોધવાની છે તો મેળવવા માટે આપણે સરખાવવા પડે. આ તો આ બેને સરખાવી શકાય અથવા સરખાવી અથવા આ બેને સરખાવી શકે અથવા ત્રીજાને પહેલાને પણ સરખાવી શકાય.
शुरुआत में पहला આપણે આ બેની સરખા કર્યા દીધા a minus b a plus b આની સરખામણી હવે જુઓ હવે શું કરવાનું આનો ગુણાકાર આની સાથે પ્રોગ્રામ કરીએ ચાલો તો b આનો ગુણો a પ્લસ બગડો આની ગુણે એટલે ab બરાબર ને 2b એટલે ઓલી 2 છે 2b એટલે 2b છે પછી ઇક્વલ છે તો ઇક્વલ આની સાથે ગુણાય તો કે 3a minus 3 ગુણ્યા b એટલે 3b હવે એક કામ કરીએ a વાળા પદને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો પ્લસ 3 છે આ બાજુ આવશે તો માઈનસ થશે માઈનસ 3b તો આ બાજુ છે હવે 2b છે પ્લસ આ બાજુ ગયો અને a વાળા લખી ગયા b વાળા લખી ગયા રેડી આ બે સાથે પાકો છે ચલો કેટલા વધશે a પ્લસ 1 માઈનસ બાદ કરો 3 માં 2 1 ન લખે તો ચાલે મોટા આંકડાની નિશાની -3b -2b એટલે -5b થશે માઈનસ માઈનસ 2 બાજુ ઉડી જશે તો a બરાબર 5b a બરાબર 5b આપણે એનું મૂલ્ય આપણે સંખ્યામાં મેળવવાનું છે મીન્સ કે એનું મૂલ્ય હજી મેળવ્યું નથી તો b નું નથી મેળવ્યું તો આપણે સમીકરણ શું કહી દઉં સમીકરણ a કહી દઉં a રેડી હાલો આગળનું a જ કરી નાખો સમજાઈ ગયું બધાને રેડી લખાઈ ગયું ને આ યાદ રાખજો તમે આપણે પહેલાનો બીજાને સરખા હવે આપણે આ બે સરખાવીએ એટલે પરિણામ b મળશે તો હવે આપણે જેમ આપણે આગળ ભણ્યા હતા આદેશની લોગની જે યોગ્ય રાખે નાની રીત હોય આપણે કરી નાખશું અને એને કંઈ કહેવામાં આવ્યું નથી કે ભાઈ આદેશની રીતે ઉકેલો બરાબર આપણે a અને b નું મૂલ્ય શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહેલા બેને સરખાવ્યા હતા અને ઇક્વલ છે એટલે આપણે કોઈ પણ નથી આને બેને સરખાવી શકાય આ બેને સરખાવે આ બેને તો હવે આપણે આ બેને સરખાવીએ ચલો બીજાને તો બીજું પદ શું છે તો કે 3 ના છેદમાં a plus b છે રેડી પછી આગળ -7 ના છેદમાં શું છે ખરેખર આપણે માઈનસની નિશાની કોમન નો કાઢી હોય આગળ હતું કોમન નો કોમન જ કાઢ્યું તો કોમન નો કાઢીએ એટલે આ માઈનસ સાથે તો માઈનસ પ્લસ થઈ જાય માઈનસ છે તો પ્લસ થઈ જાય અને પ્લસ છે તો માઈનસ કારણ કે આપણે અહીંયા લખશું ને એટલે એ ઉડી જશે -3a plus b minus b આ નિશાની અને આ નિશાની ઉડી જશે હવે ક્રોસ ગુણાકાર કરો ચલો 7 અને ગુણે 2 પદ તો 7a 7b 3 અને ગુણે 3 છે 9a બરાબર પછી 3b નિશાની ખાસ 3 2 6 -6 રેડી તો a વાળા એક પદ લઈ જાય a વાળા પદને એક પદ લઈ જાઓ ચલો અથવા 3 અને એક પદ લઈ જાય બધા 7 વિના બે પદ હતા આ પ્લસ છે આ બધો તો માઈનસ થશે આ પણ માઈનસ થશે આ પ્લસ થઈ જશે તો બરાબર 0 સજાતી પદનું સાદું રૂપ આપી a વાળું એક આ છે ને આ એક પ્લસ એક માઈનસ બાદ 9 માંથી 7 એટલે તો 2 કેવા તો કે માઈનસ મોટા આંકડાની નિશાની અને 7 ગુણ્યા એ પ્લસ છે આ માઈનસ સાદું રૂપ આપી કેટલા થાય 4 ની કેવા કે પ્લસ મોટા આંકડાની નિશાની પ્લસ 6 રેડી અને આપણે સમીકરણ કાઈ નહીં 0 થશે અને સમીકરણ b કે રેડી હવે એક કામ a ની કિંમત આપણે મળી ગઈ છે આપણે ખબર આદેશની રીતમાં ભણ્યા હતા તો સમીકરણ આદેશની રીત કરો ચલો આદેશની સમીકરણ a પરથી સમીકરણ a પરથી
સમીકરણ 1 પરથી એટલે આ a છે એની કિંમત આપણે સમીકરણ 2 માં સમીકરણ 2 શું છે -2a + 4b + 6 બરાબર 0 તો a છે એનું સમીકરણ આપણે a દેખાય આપણે 5b લખી શકીએ a દેખાય 5b તો માઈનસ તમે a દેખાણો a છે a બરાબર કૌંસમાં 5a લખશું સોરી 5b + 4b ના 4b + 6 બરાબર 0 રેડી 5 5 2 5 10 -10b થશે + 4b આગળ તેથી નિશાન +6 બરાબર 0 આ બે સાદું રૂપ આપો બાકી બે સજા દઈએ 1 + 1 - એટલે બાદબાકી થશે કેટલા થશે બોલો 1 - 1 + એટલે બાદબાકી થશે ને 10 માંથી કેટલા જશે 4 કેટલા વધશે -6 6b રેડી ને મોટા આંકડા નિશાની +6 બરાબર 0 હવે -6b કોને કહે છે પ્લસ છે કોઈ બાજુ લઈ જઈએ હા કે આપણે અલગ અલગ કરીએ મારી સાથે b છે તારી પાસે નથી બહુ અચળ કરશો કે રેડી ચાલો આ બે નો ગુણાકારનો સંબંધ છે b થી -6 છૂટા પડશે ને આ b આ પ્લસ હતા આપણે માઈનસ નો થાય કે નહીં બે બાજુ માઈનસ આપણે ઉડાડી નાખીએ રેડી હવે 6 છૂટા પડ્યા તો આ 6 છે એના છેદમાં 6 કરે ગુણાકાર ભાગાકાર 6 - 6 એટલે તો આપણે b ની કિંમત મળી આપણે લખાય b ની કિંમત સમીકરણ a માં મૂકતા ઇન્વર્ટેડ ફોર્મમાં તો a એટલે સમીકરણ એક આવું હતું b દેખાય કેટલા લખવાના તો 5 * 5 તો આ a નું મૂલ્ય હવે a નથી આપણે મળી ગયા હવે a ની કિંમત તો હવે માની લો કે a ની કિંમત 5 આવી આપણે જે સમીકરણ આપણે શું હતું ખ્યાલ છે રકમમાં સમીકરણ 2 માં a ની કિંમત હતી ને આપણે કહ્યું ને a - bx પ્લસ a પ્લસ b y હતું કે નહીં આવું પ્લસ હતું કે માઈનસ શું હતું માઈનસ સમીકરણ બીજું સમીકરણ 2 માં c એટલે કે અચળ પદનું મૂલ્ય શું હતું બરાબર હા બરાબર 3 a - 2b તો તે હતું કે શું હતું 3a + b અને -b +b અને -b આવું હવે a ની કિંમત કેટલી મળી તો કે 5 b ની કિંમત કેટલી મળી b 1 હવે સાદું તો આપણે 4x થાય અને 4 આનું કેટલું થાય a એટલે 5 અને b એટલે 5 એટલે 6y થશે અને આ 3 ના 3 a એટલે કેટલા 5 રાઈટ b એટલે કેટલા મળ્યા 1 - b આ 4x + 6y 5 * 15 + 1 - 2 4x + 6y 13 + 1 એટલે 14 માંથી 2 જાય એટલે 12 હવે આમાંથી કોમન નીકળે હા નીકળે 2 નીકળે છે 2 કોમન નીકળે એટલે 2x 4 2 13 6y અને 12 ના 12 આપણો ગુણાકારના સંબંધમાં છે છૂટો પડે એટલે છેદમાં આવી જાય કે નહીં 12 ના છેદમાં 2 6 12 તો 2x + 3y બરાબર 6 પેલું સમીકરણ બીજું સમીકરણ પેલું સમીકરણ યાદ છે તમને નથી યાદ લઈ પૂરતું અને આપણે ઇરેઝ કરી નાખીએ तो 2x + 3y बराबर 7 છે 5 તેરી 15 હોય ને 13 લીધા 5 તેરી 15 નો 15 ને 16 16 માંથી 2 લઈ તો 14 વધે ને 9 વધે 2 * 7 =
સ્ક્વેર બરાબર 7. તો આ અને સમીકરણ 2 માં શું થયું કે ફેર કાઈ ફેર રકમમાં કાઈ આ સંખ્યામાં કાઈ નિશાનીમાં બે સેમ છે. તો સેમ તો બે સમીકરણ જ્યારે હરખા હોય ત્યારે હંમેશા ઉકેલ અનંત જ મળે, યાદ રાખવાનું. બરાબર. અથવા એવું તમે આમ લખી શકો, માની લો આપણે કોમન નો ખાઈ જાવ તો આના કરતા આ બમણું છે. આ 2 છે તો 4 છે, આ 3 છે તો 6 છે, આ 7 છે. બમણું હોય અથવા હરખા હોય. રેડી? ત્યારે હંમેશા અનંત ઉકેલ મળે. આવું વિકલ્પની અંદર પૂછાય તો તમારે સીધો ગણતરી નહીં કરવાની, સીધો જવાબ લખી નાખવાનો. તમારો સમય 30 સેકન્ડ 1 મિનિટનો સમય બચી જાય. રેડી? તો આવી રીતનો ઉકેલ મેળવવાના થશે. તો આવી જ રીતનો દાખલા નંબર 2 ની અંદર આવું જ કંઈક આપેલું છે, એમાં ઉકેલ ન મળે એવું કીધું છે. તો હું તમને 50% દાખલો કરાવું છું અને 50% તમારે જાતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો રેડી? સમજાય છે કે નહીં? સમજાય ને? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો આવી જ રીતનો દાખલા નંબર 2 નો આપણે અભ્યાસ કરીએ. ચલો દાખલા નંબર 2. આ તમારે લખવાનું નથી, આપણે તમને સમજાવ્યું ખાલી સમીકરણો કઈ રીતે એની બીની કિંમતો પરથી આપણે એમ કીધું અનંત ઉકેલો છે. તો અનંત ઉકેલો આપણે નિયમ ભણ્યા હતા કે બે સમીકરણો સરખા આવે અથવા તો પહેલા કરતા બીજું બમણું હોય તો બીજા કરતા પહેલું બમણું હોય તો હંમેશા અનંત ઉકેલો મળે. એ ખાસ ધ્યાનમાં લેવાનું છે બાળકો. બીજો દાખલાનો બીજો દાખલો, બીજામાં 2 દાખલા છે તો એક આપણે વ્યવસ્થિત કર્યો અને સમજ્યા. એવો જ દાખલો આપણે ગણીએ. એમાં કંઈક અલગ નિયમ છે, થોડો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. એમાં શું કીધું? નીચેના સમીકરણ યુગ્મને k ની કિંમત માટે ઉકેલ ન મળે. જો ઓમાં a અને b આમાં ખાલી k છે. નીચેના સમીકરણ યુગ્મને આ બીજો દાખલો, બીજાનો બીજો. રેડી? સમીકરણ પાઠ્યપુસ્તકની અંદર એવું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સમીકરણ નીચેના સમીકરણ યુગ્મને કોણ કરતા ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. આપણે આવું ભણ્યા હતા બાળકો, આપણે શરતો સમજાતા. રેડી? યાદ છે તમને શરતો? આની પહેલાની શરત હતી કઈ હતી? અનંત ઉકેલ વાળી. આમાં ઉકેલ ન મળે એવી શરત છે. તો પહેલા નંબરમાં તો આપણે સમીકરણો પહેલા લખીએ. સમીકરણ બીજાનો બીજો 3x + y = 1. બીજું સમીકરણ કે 2k - 1x + k - 1 બ્રેકેટમાં બ્રેકેટ પૂરો y = 2k + 1. તો આપણને સમીકરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો. હવે 3x + y માઈનસ એક આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જશે એટલે માઈનસ થશે. આ સમીકરણ નંબર 1 કહીશું વિદ્યાર્થી મિત્રો. 2 બ્રેકેટમાં 2k - 1x + k - 1y અને આ પદ છે આખે આગો કૌંસ છે અને અચળ પદ તરીકે લેવું ત્યારે આને બ્રેકેટમાં લખશું. સામેની બાજુ જશે તો માઈનસ થશે. અંદરની નિશાની બદલે ફક્ત આગળની નિશાની બદલશે. પ્લસ છે તો માઈનસ થશે. 2k + 1 = 0. સમીકરણ નંબર 2 કહેવાનું બાળકો આને
સમીકરણ નંબર 2 હવે a1x b1y c1 બરાબર 0 અને આપણે a પ્લસ પેલા એને સરખાવવાનું a2x b2y c2 બરાબર 0 અને આપણે સમીકરણ બે અને બે સાથે સરખાવશું એકને એક પેલા સાથે અને બીજાને બીજા સાથે રેડી તો હવે તમને એમ કે ભાઈ a1 ની કિંમત કેટલી a1 ની તો કે 3 કારણ કે x બે માં લોપ થઈ જાય માની તો a1 બરાબર 3 b1 બરાબર તો કે કાઈ ન y ની આપણે લેપ હોય b1 બરાબર ઓકે c1 બરાબર c1 ક્યાં છે ઓકે -1 એવી રીતના a2 એટલે આ x સ્ક્વેર નું આગળનું એટલે કે 2k -1 પછી b2 બરાબર ઓકે k -1 c2 બરાબર ઓકે અચળ પદ આખે આખું નિશાની સહિત ખાસ ધ્યાનમાં લેવાનું નકર તમે ભૂલ કરશો વિદ્યાર્થી મિત્રો નિશાની સહિત લેવાનું અચળ પદ તો હવે આપણે અમે કીધું ઉકેલ ન મળે ની શરત ઉકેલ ન મળે તેની શરત લખવી તેની શરત તમને યાદ છે આપણે ભણ્યા હતા આગળના લેક્ચરમાં a1/n2 b1/b2 c/c2 તો આ કઈ છે શરત તો કે અનંત ઉકેલ આગળના દાખલામાં મેળવી પણ બીજું એટલે કે b અને c વાળું ના ગુણોત્તર સરખા છે પહેલા બે ના હોય અને બીજા અને ત્રીજા ના ન હોય તો ઉકેલ ન મળે એવી શરત થાય તો a1 જુઓ a1 કેટલું કાઢો 3 છે ને ટૂંકમાં ઉકેલ ન મળે એવી શરત આવી હોય છે પહેલા બે ઇક્વલ હોય એટલે ત્રીજું છે અચળ હોય એટલે આ બે સરખા છે આને આ સરખું છે તો આને આ સરખું છે તો અહીંથી તમારે આ દાખલો છે અધૂરો પૂરો કરવાનો છે a1 ની કિંમત છે a2 ની છે અને આ બેને સરખાવવાના થશે બરાબર આને નથી સરખાવવાના તો આના પરથી તમને કેનું મૂલ્ય મેળવવાનું થશે રાઈટ તો આ દાખલો તમારે અધૂરો દાખલો એ પૂરો કરવાનો છે અને એક આના જેવું ઉદાહરણ આપું છું ઉદાહરણ આના જેવું જ છે ઉદાહરણ તમારે જાતે ગણવાનું છે બાળકો ઉદાહરણ 16 હોમવર્કમાં એટલે કે આ અધૂરો દાખલો એટલે કે દાખલા હોમવર્કની અંદર HW પાઠ્યપુસ્તકમાંથી છે પાકું પાઠ્યપુસ્તક દાખલા સ્વાધ્યાય ખબર કેવું ચાલે 3.5 ચાલે ને એનો દાખલા નંબર બીજો અધૂરો દાખલો પૂરો કરવાનો અધૂરો એટલે 50% મેં ગણી દીધો 60% થઈ ગયો છે સારી રીતે અધૂરો પૂરો કરો અને ઉદાહરણ 16 છે ને એ તમારે હોમવર્કમાં કરવાનું છે અનંત ઉકેલવાળો જે આપણે આગળનો દાખલો કર્યો ને એના જેવું થશે બરાબર તો ઉદાહરણ 16 હોમવર્કમાં કરવાનું છે અને દાખલો બીજો એ તમારે પૂરો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો રાઈટ બાળકો તો આપણે અત્યારે અહીં સુધી રાખીએ અસ્તુ ગુડ બાય